છે વલસાડમાં ગંભીરા બ્રિજ જેવી ઘટના બની છે। ઔરંગા નદી પરનો બ્રિજ તૂટ્યો છે। મોટા સમાચાર, નવનિર્માણ આ બ્રિજ બનતા પહેલા જ તૂટી પડ્યો। સ્લેબનો એક ભાગ સળિયા સાથે તૂટી પડ્યો, જેના આ દ્રશ્યો સામે આવ્યા છે। 4 કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો છે। બ્રિજના કાટમાળમાં દબાયેલા કામદારોની હાલ શોધખોળ પણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ અને એમર્જન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી હોવાની વિગતો પણ સામે આવી રહી છે। ઔરંગા નદી પરનો જે બ્રિજ છે, નિર્માણધીન આ બ્રિજ કે જે તૂટ્યો છે અને મહત્વની વાત, 4 કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વિગત છે। વલસાડમાં ગંભીરા બ્રિજ જેવી આ ઘટના, વધુ માહિતી જાણીશું। સંવાદદાતા હેરાત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। હેરાત, આ બ્રિજ કેટલા વાગે તૂટ્યો, કેટલા કામદારોને ઈજા પહોંચી છે અને હાલ કેવા પ્રકારની કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે? જે ચોક્કસ છે આપને જણાવી દઉં તો વહેલી સવારે આ જે બ્રિજ છે, બ્રિજનું સ્લેબનું કામ ચાલી રહ્યું હતું। તે પ્રમાણે આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ। જે પ્રમાણે હાલ જે બ્રિજના ઉપર જે લોખંડના જે સ્લેબ છે એ મૂકવામાં આવી રહ્યો હતો, તે સમયે આ જે ઘટના છે એ ઘટના બની હતી। જે ક્રેન દ્વારા જે ઉપર સ્લેબ મૂકવામાં આવી રહ્યો હતો, તે સમયે આ ઘટના બની હતી। નીચે જે છે 4 થી 5 જેટલા કામદારો જે છે એ કામ કરી રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની હતી અને નીચે 4 થી 5 જેટલા કામદારો જે છે, મજૂરો જે છે, તેઓ નીચે ફસાયા હોવાની હાલ વાત સામે આવી રહી છે। તેઓને 108 મારફતે તેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે। ત્યારે હાલ પ્રાંત અધિકારીથી લઈને ડીવાયએસપીથી લઈને પોલીસ અને નગરપાલિકાના ફાયરના જવાનો જે છે તે હાલ ઘટના સ્થળે દોડી આવ્યા છે। જે પ્રમાણે જે આ ઘટના બની હતી, એટલે કે સ્લેબના ઉપર જે સમયે આ જે બ્રિજ છે એના ઉપર જ્યારે સ્લેબ મૂકવામાં આવી રહ્યો હતો, ત્યારે જે બેલેન્સ છે, બેલેન્સ ખોરવાતાની સાથે જ આ જે બ્રિજ છે એ નીચેની જે માટી છે તે પણ ધસી આવવાની હાલ સમાચાર સામે આવી રહ્યા છે। તેને લઈને આ જે બ્રિજનો ઉપરનો જે સ્લેબ છે નીચે ધરાશાય થયો હતો, જેને લઈને જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે દોડતું થયું હતું અને હાલ જે 4 જેટલા કામદારો છે, 4 જેટલા કામદારોને હાલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને જે આ બ્રિજ છે, બ્રિજના નીચે હજુ પણ કોઈ ફસાયા છે કે નહીં તેના માટેની હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ડીવાયએસપીથી લઈને ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અહીં ઘટના સ્થળે દોડી આવ્યા છે। એટલે કે જે પ્રમાણેની જે આ ઘટના બની હતી એ ઘટનાને લઈને વહીવટી તંત્ર જે છે હાલ ઘટના સ્થળ ઉપર મોજૂદ છે। જી હેરાત, કોઈ અધિકારી ત્યાં હાજર હોય, કોઈ પ્રત્યક્ષદર્શી ત્યાં હાજર હોય તો તેઓની સાથે એકવાર વાત કરવાનો પ્રયત્ન કરો। આ ઘટના બની ત્યારે તેઓએ શું જોયું અને જે 4 કામદારો કે જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે, તેઓ શું કહી રહ્યા છે? જે સમયે આ જે ઘટના બની હતી તે સમયે અહીંના જે કામદારો હતા એ કામદારોને હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ જે ઉચ્ચ અધિકારીઓ જે છે એ હાલ અહીં ઘટના સ્થળ ઉપર છે। એટલે કે જે પ્રમાણેની ઘટના છે, ઘટનાને લઈને આ જે ઘટના બની હતી, સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ અહીં ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। અહીં જે પ્રાંત અધિકારી છે તે પણ હાલ અહીં જે ઘટના બની છે તેની જે કઈ રીતનું ઘટના બની હતી તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। એટલે કે હાલ જે પ્રમાણે આપ દ્રશ્યોમાં આપને બતાવવા માંગીશ કે નીચે જે પ્રમાણે કામગીરી જે છે હાલ કરી રહ્યા છે, જે મજૂરો, જે શ્રમિકો જે નીચે દબાયા હતા તેઓને હાલ જે ખસેડવામાં આવ્યા છે સારવાર માટે। વધુ કોઈ જે શ્રમિક, જે મજૂર છે એ મજૂર હાલ પણ હજુ નીચે ન દબાયા હોય તેના માટે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। ફાયરની જે ટીમ છે તે પણ હાલ ઘટના સ્થળે છે। બીજા જે મજૂરો જે છે એ મજૂરો નીચે હાલ તપાસ હાથ ધરી રહ્યા છે। એટલે કે જે પ્રમાણેની આ ઘટના બની હતી તે પ્રમાણે આજે ઉપર જે સ્લેબ મૂકવામાં આવી રહ્યો હતો તે સમયે આ જે સ્લેબ નીચે ધરાશાય થતાની સાથે 4 જેટલા શ્રમિકો નીચે દબાયા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ જે ઉચ્ચ અધિકારીઓ છે હાલ તો કંઈ પણ વસ્તુ કહેવા માટે તૈયાર નથી। એટલે કે આપ જોઈ શકો છો જે પ્રમાણેના દ્રશ્યો જે સર્જાયા હતા, બ્રિજનો જે લોખંડનો જે સ્લેબ છે એ ઉપરથી નીચે ધરાશાય થયો હતો અને ડીવાયએસપી લેવલના અધિકારીઓ પણ હાલ અંદર શોધખોળ હાથ ધરી રહ્યા છે કે કઈ રીતની ઘટના હતી અને નીચે જે પ્રમાણે હાલ પણ કોઈ મજૂર જે છે તે નીચે દબાયા તો નથી ને તેના માટેની હાલ તમામ તપાસ ચલાવી રહેવામાં આવી છે। ત્યારે સાથે જ 4 જેટલી ક્રેન પણ અહીં બોલાવવામાં આવી છે। તેને લઈને આજે જે પિલ્લર છે તેને હાલ ઉચકવામાં આવશે અહીંથી અને તેના નીચે જે પ્રમાણે કોઈ શ્રમિક હાલ પણ નીચે નથી દબાયા તેના માટેની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે। એટલે કે નગરપાલિકાની ફાયરની ટીમ અને ઉચ્ચ અધિકારીઓનો પોલીસનો કાફલો જે છે સ્થળ ઉપર આવી પહોંચ્યો છે। જે પ્રમાણે આ ઘટના બની છે, ઘટનાને લઈને હાલ જે છે પ્રાંત અધિકારી પણ અહીં ઉપસ્થિત છે। પ્રાંત અધિકારીને પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। સર, કઈ રીતની ઘટના છે અને હાલ આપ અહીં સ્થળ પર ઉપર છો, કઈ રીતનું નિરીક્ષણ? એમાં જે 5 જેટલા જે લેબર હતા જે ઈજા થયેલી છે અને ઈજા કોઈ પણ જેટલી ગંભીર નથી, બધા સેફ છે અને અલગ નથી। સર, આ જે પ્રમાણેનો સ્લેબ જે નાખવામાં આવ્યો છે, સ્લેબ સમયે જે ઘટના બની છે, કોઈ મોટી હોનારત બનતો એના માટે જવાબદાર? એટલે
ટેકનિકલ તપાસનો વિષય છે જે અમારા જે આરોગ્યના અધિકારીઓ છે અને એ અમને તેની સાથે પણ અમે મિટિંગ કરીએ છીએ અને જાયજો લઈએ છીએ કે આ મુદ્દો છે. 5 જેટલા શ્રમિકો જે હતા તેઓ નીચે જે છે આ સ્લેબ પડતાની સાથે નીચે હોસ્પિટલ ખાતે ખસેડવામાં ન્યૂઝ કેપિટલ સાથે સીધી વાત કરી છે અને તેઓ જણાવ્યું છે કે હાલ ઘટનાનું જે છે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટેકનિકલ ખામીના લીધે આ જે ઘટના છે એ ઘટના બની હતી, તેને લઈને આ જે ઘટનાના અંદર હાલ નિરીક્ષણ થશે અને વહીવટીતંત્ર દ્વારા તમામ જે રિપોર્ટ છે એ બાદમાં ખ્યાલ આવે કઈ રીતની ટેકનિકલ ઘટનાના અંદર ટેકનિકલ ખામી સર્જાઈ હતી.